ગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં વરસેલા વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે। વિધાનસભા ગૃહમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે 350 કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે નુકસાનને ધ્યાને લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે। કૃષિ પ્રધાને જણાવ્યું કે રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકામાં અંદાજે 4,06,000 થી વધુ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે, જેમાં 272 ટીમે સર્વે હાથ ધર્યો હતો। એસડીઆરએફના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા અંદાજે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। તો જુલાઈ 2024માં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળીને કુલ 45 તાલુકામાં અનરાધાર વરસાદ પડ્યો હતો। जुलाई महीना में जे अतिवृष्टि थई राज्यना 9 जिल्ला અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને ₹350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે। ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે। એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે। તો 350 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। જગતના તાતને હવે સરકારનો સાથ મળ્યો છે અને જે પણ જગ્યાએ પાક નુકસાની થઈ હતી, પાક નુકસાની બદલ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે સરકારે 350 કરોડના રાહત પેકેજની આજે જાહેરાત કરી અને જેના કારણે જગતના તાતને હવે સરકારનો સાથ મળ્યો છે। તો અતિવૃષ્ટિ થવાના કારણે, વધુ વરસાદ પડવાના કારણે જે પણ જગ્યાએ ખેડૂતોને ખેતરમાં નુકસાની થઈ હતી, જે પાક હતો તે નષ્ટ થયો હતો, વાવણી કરેલી હતી તે નષ્ટ થઈ હતી, ત્યારે જે નુકસાન થયું છે તેના માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે।